ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર વાયરલ વિડીયો ક્લિપે ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કથિત ઓડિયો ક્લિપ કેટલીક એવી વાતચીત કરવામાં આવી છે જે ગુજરાતમાં શાંતિ ફેલાવવા અથવા વિરોધ કાર્યક્રમોને લઈને થઈ હોવાનું કહેવામાં આવ્યું છે. સમજો છાવણીથી નજીકનું બસ સ્ટોપ નહીં પકડતા, ત્યાં 13 પોલીસ વાળા છે. કંઈક દૂર મેળા તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને કયો મને. હા સાહેબ, નહીં કરાવું. આમ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને પકડજો પેલા, પછી હરગાવજો. અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો. હા, ઈ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ. આમ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસ ને રાત, અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે. હાર્દિક પટેલ પાટ ફૂલ ખાવો જોઈએ. નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે. ઢીલા પડે તો નહીં હાલે, સમજી લે. પ્રિયરાજભાઈ તમે એમને સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે પણ બને એટલું કરાવું. ભાઈ એવા બાના નો ચાલે. ટાઈમ આવે બહાર દેખાવું પડે. લાકડીયું ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો. પોલીસ વાળા પછી માસે પેલા આપણા છોકરા લાકડીયું ઠોકવા અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના. અને તને હલકામાં નો લે તપે તો ના હા પ્રિયરાજભાઈ એટલે તમે કીધું. જોકે સૌથી મહત્વની વાત છે કે DMNIT ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી. વિગત માટે જોડાયેલા રહો. DMNIT ન્યૂઝ, ગુજરાતની વાત, જનતાની.